મિત્રો, જેમ કે તમને બધાને ખબર હશે કે આપણા સંસદમાં હમણાં ખૂબ જ મોટા પાયે હલચલ ચાલી રહી છે અને હમણાં જે રિસેન્ટ ડેવલપમેન્ટ જોવા મળ્યું છે એના અનુસાર મતલબ કે જે જગદીપ ધનકરજી છે એમના વિરોધમાં અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવી રહી છે ઇન્ડી ગઠબંધન. તો હવે તમે કહેશો કે શું આ જગદીપ ધનકરજી હવે હટવાના છે? આવું નથી. ભારતનું હરેક બાળક એ વાતને જાણે છે કે ઇન્ડી અલાયન્સની પાસે, વિપક્ષની પાસે, કોંગ્રેસની પાસે લોકસભામાં એટલી સીટો જ નથી કે એ એમને હટાવી શકે. હવે તમે કહેશો કે આને શું કામ લઈ આવવામાં આવી રહ્યું છે? તો આને ખાલી એટલા માટે લઈ આવવામાં આવી રહ્યું છે કે આનો ખાલી એક મોટો કારણ છે કે મુદ્દાઓથી ભટકાવી શકાય અને મેન મુદ્દાઓથી ભટકાવી અને પોતાની એકતાને સિદ્ધ કરી શકાય. કારણ કે આજની તારીખમાં ઇન્ડી અલાયન્સમાં પડી ચૂકી છે એક ખૂબ જ મોટી ફૂટ. હા મિત્રો, જેમ કે તમને બધાને ખબર છે, હવે હું તમને એક એક કરીને બધી વાતો જણાવું છું, બધા પ્રશ્નોના જવાબ આપું છું કે આપણા સંસદ ભવનમાં ચાલી શું રહ્યું છે હમણાં. હવે મિત્રો જુઓ, હમણાં થોડાક જ દિવસો પહેલા સંસદ ચાલુ થવાથી પહેલા રાહુલ ગાંધીએ એક મુદ્દો ઉપાડી નાખ્યો અદાણીનો, કે અદાણીને મોદી મળેલા છે, અદાણીને મોદી મળીને આખા દેશને લૂંટી રહ્યા છે વગેરે વગેરે, જે હંમેશા બોલે છે. અને આમાં જે છે અલગ અલગ પ્રકારના કારનામા કરવામાં આવ્યા. જેમ કે એકવાર એક બેગ લઈને આવી ગયા, બધા ભેગા થઈને એક બેગ લઈ આવ્યા જેમાં અદાણીને મોદીની ફોટો હતી. ક્યારેક એક મુકટ્ટો પહેરીને આવી ગયા, ક્યારેક એમ છે કે ગમે ત્યારે એમ જ પોતાની મેળે એકદમ હલ્લો કરવા લાગ્યા. ક્યારેક જે છે એ વગર કોઈનાથી પૂછ્યા વગર જ રાહુલ ગાંધી અચાનકથી અદાણી કરવા લાગે. તો મિત્રો, આનાથી એક જે વાત જે સામે આવી નીકળીને એ આવી કે છે તો આખો ઇન્ડી અલાયન્સ, આમાં રાહુલ ગાંધીની પાર્ટી છે, મમતા બેનર્જીની પણ છે, અખિલેશ યાદવની પણ છે, ઉદ્ધવ ઠાકરેની પણ છે, શરદ પવારની પણ છે. પણ આ બધાથી પૂછ્યા વગર રાહુલ ગાંધી જે છે એ એકદમ અદાણી કરવા લાગી રહ્યા છે. આનાથી એ લોકોમાં પણ હવે એવા પ્રશ્નો એમના મગજમાં આવી રહ્યા છે કે ભાઈ આ કેવો અપોઝિશન ઓફ લીડર છે, અમારાથી કંઈ પૂછ્યા વગર બધું પોતાની રીતે કરી રહ્યો છે. મતલબ કે રાહુલ ગાંધી કોઈનાથી પૂછી જ નથી રહ્યો કે કયા મુદ્દા ઉપર વાત કરવાની છે, કયા ઉપર નથી કરવાની. આ પોતાની મેળે જ અદાણી કરવાનું ચાલુ કરી નાખે છે. હવે મિત્રો, આ લોકોને શું ખબર છે કે જે રાહુલ ગાંધી આજની તારીખમાં જે અદાણી કરી રહ્યો છે એ રાહુલ ગાંધીને અદાણી કરવા માટે કોઈકે કહ્યું છે. કોઈક ડીપ સ્ટાઇલ, કોઈ સોરોસ ટાઈપના લોકો છે જે રાહુલ ગાંધીને કહી રહ્યા છે કે ભાઈ બાકી બધા મુદ્દાને મૂકી દો, અદાણી આ છૂટવું ન જોઈએ. એ રાહુલ ગાંધીને કહી રહ્યા છે કે ભાઈ આ ટોપિક બોલવાનો છે, ટાઈમ આવી ચૂક્યો છે. રાહુલ ગાંધી ઇન્ડી અલાયન્સના ઇશારા ઉપર નથી ચાલતો ભાઈ, એ બીજા કોઈકના ઇશારા ઉપર ચાલે છે. એ ઇન્ડી અલાયન્સથી નહીં પૂછે કે મને શું કરવાનું છે, શું નહીં કરવાનું છે, એ બીજા કોઈકથી પૂછશે. અને આ જ એક સૌથી મોટો કારણ છે કે લોકોની વચ્ચે હવે રાહુલ ગાંધીના પ્રત્યે એક અસ્વીકારિતાનો ભાવ જે છે એ આવી રહ્યો છે, ઝડપથી આવી રહ્યો છે. મતલબ કે લોકસભાની ચૂંટણી પછી રાહુલ ગાંધીને કોઈ સ્વીકાર નથી કરી રહ્યો. બીજો રાહુલ ગાંધીને સ્વીકાર ન કરવાનો જે સૌથી મોટો જે એક કારણ છે એ છે લગાતાર હાર. મતલબ કે પાછલા 15-20 વર્ષોથી જ્યારથી રાહુલ ગાંધી પોલિટિક્સમાં આવ્યા છે ત્યારથી કરીને અત્યાર સુધી એ લગભગ 89 ચૂંટણી હારી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણીમાં એણે ગમે એવી રીતે લોકોને ડરાવીને, સંવિધાન દેખાડીને કે સંવિધાન બદલી નાખશે આવું કરીને લોકોને ડરાવીને વોટ તો લઈ લીધા. 2024માં એમણે પોતાની સીટો વધારી નાખી, પોતાની સીટોને 99 સુધી લઈ ગયા. પણ એના પછી રાહુલ ગાંધી તો એવી રીતે ચાલવા લાગ્યા કે કોઈક મોટા એકદમ બાદશાહ બની ચૂક્યા છે અને મોદીના એકદમ બરાબર આવી ચૂક્યા છે હવે તો. પછી હવે તો બસ, હવે મોદીનો તો એકદમ પૂરો છે. હવે તો પ્રધાનમંત્રી તો રાહુલ ગાંધી જ બનશે. અને એના પછી જ્યારે એમને લીડર ઓફ ઓપોઝિશન બનાવવામાં આવ્યું તો ત્યારે પણ ઘણા લોકોને લાગ્યું કે હવે તો પ્રધાનમંત્રી મોદી પછી પ્રધાનમંત્રી તો રાહુલ ગાંધી જ બનવાનો છે. પણ મિત્રો, થયું એવું કે પછી ધીમે ધીમે બાકી જે ઘટક હતા જે ઇન્ડી અલાયન્સના, એ લોકોને એમ લાગવા લાગ્યું કે આપણે આ કયા પપ્પુને આગળ કરી નાખ્યું છે, હવે તો ગડબડ થઈ રહી છે. મિત્રો, તમે યાદ કરો, સૌથી પહેલા ટીએમસીની બાજુથી, મમતા બેનર્જીની બાજુથી એક વિરોધના એક સૂર જોવા મળ્યા હતા. જ્યારે સંસદમાં થોડીક એવી એક્ટિવિટી થવા લાગી જ્યારે ટીએમસીએ, મમતા બેનર્જીની પાર્ટીએ રાહુલ ગાંધીનું સમર્થન નહોતો કર્યો. જ્યારે હમણાં 2024ની લોકસભા ચૂંટણી પૂરી થઈ હતી એના પછી જે લોકસભાનો જે સદન હતો એના પછી મામલો દબાઈ ગયો. પછી બધાને લાગ્યું કે હવે ભાઈ ચૂંટણી આવી રહી છે તો હરિયાણા તો એકદમ આરામથી કોંગ્રેસ જીતી જ રહી છે, પણ એટલી જ ખરાબ રીતે કોંગ્રેસ હારી ગઈ. જમ્મુમાં જ્યાં કોંગ્રેસની સારી એવી સીટો આવતી હતી ત્યાં એક પણ સીટ કોંગ્રેસને ન મળી. અને એના પછી સૌથી મોટો સેટબેક લાગ્યો મહારાષ્ટ્રમાં, જ્યાં ખૂબ જ ખરાબ રીતે હારી ગઈ કોંગ્રેસ. એના પછી ઇન્ડી અલાયન્સના નેતાઓને એ સમજમાં આવી ગયું કે આપણે આપણો નેતા જ ખોટો રાખ્યો છે. હવે આ નેતાના વિરોધમાં ધીમે ધીમે લોકો આવવા લાગ્યા છે, જેમાં સૌથી પહેલા
શરૂઆત જે નેતાએ કરી એ હતી મમતા બેનર્જી. મમતા બેનર્જી એક લાંબા સમયથી ઇન્ડી અલાયન્સને લીડ કરવા માટે માંગતી હતી, પણ પહેલા એ એટલા માટે કાંઈ ન બોલી શકી કારણ કે એની પાસે એટલી સીટ નહોતી અને રાહુલ ગાંધીની થોડીક વધારે જ મીડિયાએ થોડીક હવા બનાવી રાખી હતી. હવે જ્યારે રાહુલ ગાંધી ફરી એકવાર એક્સપોઝ થઈ ગયા કે ભાઈ આ જ વ્યક્તિ છે જે પપ્પુ છે, તો મમતા બેનર્જી હવે ફરી એકવાર સામે આવવાનું ચાલુ કરી ચૂકી છે. મમતા બેનર્જીની જ પાર્ટીના એક નેતા છે કીર્તિ આઝાદ, જે સૌથી પહેલા તો બીજેપીમાં હતા, પછી કોંગ્રેસમાં ગયા અને પછી ટીએમસીમાં ગયા. એમણે થોડાક દિવસો પહેલા વાત કરી હતી કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઇન્ડી અલાયન્સ જે છે એ ફલી ફૂલી નથી રહ્યો, બલકે ઉલટો ખાડામાં જઈ રહ્યો છે. જો ઇન્ડી અલાયન્સ વિચારે તો મમતા બેનર્જીને આનું નેતૃત્વ કરવું જોઈએ. આવી રીતે એમણે એક રાય રાખી. હવે બની શકે છે કે ટીએમસીએ રખાવી હોય કે પોતાની રીતે રાખી હોય, ખબર નથી, પણ એકદમથી આ વાત ઉડી તો મીડિયાએ કેચ કરી લીધો ને વાત એકદમ ફેલાઈ ગઈ. પછી આના ઉપર રજામંદી મળી કોની? સમાજવાદી પાર્ટીની કે હા ભાઈ, જો મમતા બેનર્જી નેતૃત્વ કરે છે તો અમને કોઈ વાંધો નથી. કારણ કે સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવ પણ એ જોઈ રહ્યા છે કે લાંબા સમયથી કોંગ્રેસની સાથે આવવાથી એમને હવે નુકસાન થઈ રહ્યું છે. સૌથી પહેલું નુકસાન તો એ કે સૌથી પહેલી ભૂલ તો એમણે એ કરી હતી કે કોંગ્રેસનું સમર્થન લઈ લીધો. આદરણીય મુલાયમસિંહ યાદવ હંમેશા કહેતા હતા નેતાજી કે ગમે તે કરી લેજો પણ કોંગ્રેસનું સમર્થન ક્યારે પણ ન લેતા, કારણ કે કોંગ્રેસ એક એવી પાર્ટી છે જે તમારો સમર્થન લઈ અને ધીરે ધીરે આવી તો જશે થોડીક પાવરમાં, પછી ધીમે ધીમે એ તમને ખાઈ જશે. અને કોંગ્રેસે આ જ કરવાનું ચાલુ કર્યું. જેમ કે મહારાષ્ટ્રમાં તમે જોયું, ત્યાં ચૂંટણી આ લોકો હારી ગયા, સપાની એક પણ ન ચાલી. હરિયાણામાં સપાને સીટ ન આપવામાં આવી, ત્યાં પણ ચૂંટણી હારી ગયા. એના પછી હમણાં જે સંભલમાં જે મુદ્દો થયો જે મસ્જિદવાળો, એમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા પહોંચી રહ્યા હતા. એ મુદ્દાને વધારે ગરમ કરવા માટે અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટીથી વાત કર્યા વગર જ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા ત્યાં પહોંચી રહ્યા હતા, જેના લીધે એ જગ્યા ઉપર પોતાની જે નેતાનગરી છે એને ચમકાવી શકાય. હવે તમે કહેશો કે જઈ રહ્યા હતા તો એમાં શું વાંધો છે? વાંધો છે. સમાજવાદી પાર્ટી હોય, મમતા બેનર્જી હોય, કોંગ્રેસ હોય કે પછી કેજરીવાલ હોય, પછી જો આજની તારીખમાં તો ભલે ઉદ્ધવ ઠાકરે હોય, આ બધાની નજર છે મુસ્લિમ વોટ બેંક ઉપર. હવે જ્યારે રાહુલ ગાંધી પહોંચી જશે સંભલમાં તો મુસલમાન રાહુલ ગાંધીના પ્રતિ આકર્ષિત થઈ જશે. એના પછી સપાને ત્યાં કોઈ પૂછવાવાળો વધશે નહીં, તો આ તકલીફ છે અખિલેશ યાદવને. તો હવે અખિલેશ યાદવ સમજી ગયા કે હવે કોંગ્રેસ ધીરે ધીરે આપણને ખાવા માટે આવી રહી છે. અને એના પછી મિત્રો આ વાત એકદમ પ્રૂફ પણ થઈ ગઈ, કારણ કે મહારાષ્ટ્રમાં જે ચૂંટણી થઈ અને આ લોકો જે હાર્યા, એના પછી મહાવિકાસ અઘાડીથી જે સૌથી પહેલાં જે ગઢ અલગ થયો એ પાર્ટી હતી સમાજવાદી પાર્ટી. અને હમણાં સપા એ વાતના પણ સમર્થનમાં નથી કે અદાણીનો મામલો ચલાવવો જોઈએ. સમાજવાદી પાર્ટી, ટીએમસી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે એ બધા લોકો કહી રહ્યા છે કે અદાણીનો મામલો હમણાં ચલાવવાની કોઈ જરૂર નથી. બધા લોકો એ વાતને માને છે કે રાહુલ ગાંધી જે જબરદસ્તી જે અદાણી લઈને જે બેસી ગયા છે, આ વસ્તુથી રાજનીતિમાં કોઈ પણ જાતનો કોઈ લાભ થવાનો નથી. મુદ્દા બીજા ઉપાડવા જોઈએ. સમાજવાદી પાર્ટીનો તો એમ કહેવું છે કે મુદ્દો ઉપાડો સંભલનો, જ્યાં મસ્જિદનો વિવાદ થઈ રહ્યો છે આજની તારીખમાં. મુદ્દો ઉપાડો કોઈક બીજો, પણ તમે ઉપાડી રહ્યા છો અદાણી. આ વાતને લઈને પણ એક ક્રેકડાઉન છે ઇન્ડી અલાયન્સમાં. હવે વાત તમે સમજી રહ્યા છો? રાહુલ ગાંધી જે ઇન્ડી અલાયન્સમાં પોતાના મનથી ચાલી રહ્યા છે, એનાથી આજની તારીખમાં બધા દુઃખી છે. કારણ કે રાહુલ ગાંધીને તો બીજેથી ફરમાન મળ્યો છે કે ભાઈ તને તો ખાલી અદાણી જ બોલવાનું છે, બીજું કાંઈ બોલવાનું જ નથી, તને ખાલી અદાણી જ કરવાનું છે. તો રાહુલ ગાંધી તો પોતાનું કામ કરી રહ્યો છે, પણ બાકી લોકોની જે સિયાસત છે એ તો ખતરામાં આવી રહી છે ને. હવે મિત્રો અખિલેશ યાદવની તો બેદરકારી એવી રીતે થઈ છે કે 99 સીટ લઈને જે અપોઝિશનનો જે લીડર બનાવવામાં આવ્યું છે રાહુલ ગાંધી, જે લીડર છે અપોઝિશનનો, એના બદલે હવે વાત જે ચાલી રહી છે એ મમતા બેનર્જીની ચાલી રહી છે. જ્યારે જો આપણે જોઈએ તો કોંગ્રેસ પછી સૌથી વધારે જે સીટો છે ઇન્ડી અલાયન્સમાં, એ સૌથી વધારે સીટો સપા પાસે છે. અખિલેશ યાદવનું કોઈ નામ જ નથી લઈ રહ્યો કે ઇન્ડી અલાયન્સનો નેતા અખિલેશ યાદવને બનાવવો જોઈએ કે લીડર ઓફ અપોઝિશન અખિલેશ યાદવને બનાવવો જોઈએ. પણ મમતા બેનર્જી ઉપર બધા સહેમતિ જતાવી રહ્યા છે ત્યાં સુધી કે સપા પણ જતાવી રહી છે. તો આ પણ અખિલેશ યાદવ માટે એક ખતરાની ઘંટી છે. અખિલેશ યાદવ પણ હવે વિચારી રહ્યા હશે કે અમે આ શું કરી નાખ્યું કોંગ્રેસનું સમર્થન લઈને. અને આવી જ રીતે મમતા બેનર્જી પણ હવે પૂરી રીતે ફ્રન્ટ ફૂટ ઉપર ખેલી રહી છે. મમતા બેનર્જીને એ વાત પૂરી રીતે સમજમાં આવી ગઈ છે કે હું ખાલી બાંગ્લાદેશીઓનો સપોર્ટ કરીશ, જો રોહિંગ્યાનો સપોર્ટ કરીશ, જો મુસલમાનોનો સપોર્ટ કરીશ, તો મારો જે હિન્દુ વોટ બેંક છે એ પૂરી રીતે મારી સાથે નથી આવવાનું. હિન્દુ વોટ બેંક સટકી જશે અને બની શકે કે આગલા સમયે હું જીતી જ ન શકું. અને એટલા માટે મમતા બેનર્જી જે પોતાની
જે પોલિટિક્સ છે એને થોડીક હવે રિફાઇન કરી રહી છે, જે સારું કરી રહી છે મારા હિસાબે. તો પોલિટિક્સની આપણને જો એનાલિસિસ કરવી છે તો હવે જે છે મમતા બેનર્જી બરોબર રીતે પોલિટિક્સ ખેલી રહી છે. મને એ નથી ખબર દેશ માટે બરોબર છે કે ખરાબ છે, એ મને નથી ખબર હમણાં, પણ એમના માટે સારું છે. મમતા બેનર્જી હવે એકદમ ખુલીને બોલ્યું છે કે આ જે બાંગ્લાદેશી કહી રહ્યા છે, ये जो बांग्लादेश का जो नेता बोल रहा है कि हम एक टाइम आएगा जब बंगाल को भी हम ऑक्यूपाई कर लेंगे, हम ओडिशा को भी ऑक्यूपाई कर लेंगे, ये ऐसे कैसे करेगा? ये हम लोग क्या लॉलीपॉप चूस रहा है? क्या हम लोग क्या ऐसे ही इनको कब्जा करने देगा? भारत क्या ऐसे ही बैठा हुआ है? પહેલી વાર મમતા બેનર્જીએ બાંગ્લાદેશને જવાબ આપતા એનો મજાક બનાવ્યો છે. આનાથી મમતા બેનર્જીને ફાયદો એ થવાનો છે કે જે હિન્દુ વોટ બેંક જે છટકી રહ્યો હતો એ હવે થોડોક એમની સાથે પાછો આવી જશે. મમતા બેનર્જીએ બાંગ્લાદેશના હિન્દુઓ ઉપર પણ કહ્યું છે અને કહ્યું છે કે જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે. અને આ વાત ઇન્ડી એલાયન્સમાં બીજા કોઈ પણ નેતાએ નથી કરી. હવે આનાથી શું થશે કે મમતા બેનર્જીની સાથે મુસલમાન તો છે જ, થોડાક હવે હિન્દુ પણ આવવા લાગશે તો ટીએમસી મજબૂત થઈ જશે. અથવા તો મમતા બેનર્જીનો જે વોટ બેંક છે એ આનાથી પણ વધારે મોટો થશે. જેટલા વધારે સમર્થક કોઈ નેતા પાસે હશે તો એટલી જ વધારે નેતાની સ્વીકારિતા થશે, અને જેટલી વધારે નેતાની સ્વીકારિતા થશે એ જ ભવિષ્યમાં ઇન્ડી એલાયન્સનો નેતા બનવાના યોગ્ય પાત્ર છે. તો મમતા બેનર્જી હવે અહીંયાથી હવે એકદમ પોલિટિક્સ ખેલી રહી છે કે કેવી રીતે ઇન્ડી એલાયન્સને આવનારા સમયમાં હું હડફી રહું. તો આ એક એવી નેતા બનશે જો આવું થાય છે તો એ દિલ્હી પણ નહીં જાય, બંગાળની સીએમ બનેલી રહેશે અને ત્યાંથી જ ઇન્ડી એલાયન્સને લીડ કરશે. હવે આવું બધું જ્યારે થવા લાગ્યું કે આ બાજુ મમતા બેનર્જી કંઈક કહી રહી છે, આ બાજુ અખિલેશ યાદવ કંઈક કહી રહ્યો છે, તો અચ્છા અહીંયા ઉદ્ધવ ઠાકરેએ પણ ખેલ કર્યો. ઉદ્ધવ ઠાકરેએ શું કર્યો? એણે વિચાર્યું કે યાર હું ખાલી મુસલમાનો ઉપર ધ્યાન આપી રહ્યો છું આ સમયે, તો મારાથી હિન્દુ વોટ બેંક તો મારા વિરોધમાં જઈ રહ્યો છે આજની તારીખમાં, અને જઈ જ રહ્યો છે ખરેખર. જ્યારે શિવસેના જે બેસિસ ઉપર બનાવવામાં આવી હતી બાલાસાહેબ ઠાકરે, તો એ તો બનાવી જ એટલા માટે હતી કે અમે તો ખાલી હિન્દુઓ માટે જ કામ કરવાના છીએ, મતલબ કે અમે તો ખાલી અને ખાલી કટ્ટર હિન્દુ રક્ષક જ છીએ. બાલાસાહેબ ઠાકરે તો એટલા માટે જ બનાવી હતી. તો આણે ઉદ્ધવ ઠાકરે આ ચૂંટણી પછી પહેલી વાર બાબરી મસ્જિદ ઉપર એક વક્તવ્ય આપ્યો અથવા તો એક પોસ્ટર દેખાડ્યો કે જેમાં બાલાસાહેબ ઠાકરે એમ કહી રહ્યા છે કે દેખો બાબરી મસ્જિદ को गिराने वाले मेरे शहर थे, मुझे गर्व है इन पर કે जिन्होंने બાબરી મસ્જિદ को गिराया. આવી રીતનો એક પોસ્ટર છે જે ઉદ્ધવ ઠાકરે તે દિવસે લોન્ચ કર્યો હતો. આ વાતથી અખિલેશ યાદવ નારાજ થઈ ગયા કે તમે બાબરી મસ્જિદને તોડવાની વાત કરી રહ્યા છો ને એના ઉપર ગર્વ મહેસૂસ કરી રહ્યા છો, કે આનો મતલબ તો એ છે કે તમે મુસલમાનોના વિરોધમાં છો તમે. અને અખિલેશ યાદવ મુસલમાનોના વિરોધમાં કેવી રીતે વાત સાંભળશે? તો અખિલેશ યાદવે ત્યારે જ એમવીએથી પોતાને અલગ કરી નાખ્યું હતું, અને ત્યારથી હવે અખિલેશ યાદવની પાર્ટીએ એમ નક્કી કર્યું છે કે કોંગ્રેસના વિરોધમાં તો કાંઈ નથી બોલવું, પણ કોંગ્રેસના હવે સાથે પણ નથી રહેવું. આ લોકોનો સ્ટેન્ડ છે. તો હવે અખિલેશ યાદવનો સ્ટેન્ડ, મમતા બેનર્જીનો સ્ટેન્ડ, ઉદ્ધવ ઠાકરેનું સ્ટેન્ડ, અને બીજી બાજુ હવે શરદ પવાર પણ કહી ચૂક્યા છે કે હવે ખાલી અને ખાલી અદાણીનો મુદ્દો લઈને ચાલવાનું બરોબર નથી, ધ્યાન આપો બીજા મુદ્દાઓ ઉપર. જ્યારે આ બધી વસ્તુઓ જ્યારે થવા લાગી તો યાર કોંગ્રેસને લાગ્યું કે આ બધા તો અમારાથી તૂટી જવાના છે હવે. તો કોંગ્રેસે કહ્યું કે એવું તો શું કરવામાં આવે કે બધા ફરી એકવાર એક સાથે આવી જાય. તો કોંગ્રેસે કહ્યું કે કાંઈ નથી કરતા, એક કામ કરીએ, જે જગદીપ ધનકર છે એના વિરોધમાં પ્રસ્તાવ લઈને આવીએ. અને જ્યારે કોઈના વિરોધમાં પ્રસ્તાવ લઈને આવવામાં આવે છે તો પહેલાં તો સાઇન કરાવવો પડે છે કાગળ ઉપર. જણાવો ભાઈ કોણ કોણ લોકો આપણી સાથે છે ઇન્ડી એલાયન્સમાં કે આપણે આના વિરોધમાં પ્રસ્તાવ લઈને આવી રહ્યા છીએ. અને જો બધા લોકો એના ઉપર સાઇન કરી નાખે છે તો એ પ્રૂફ થઈ જાય છે કે જુઓ ભાઈ બધા લોકો સાથે છે આ પ્રસ્તાવ માટે. કોંગ્રેસ આ કરવા માંગી રહી છે, એટલા માટે એમની વિરોધમાં આ પ્રસ્તાવ લઈને આવી રહી છે. હવે મિત્રો જુઓ, આ જે પ્રસ્તાવ આવવાનો હતો તો કાલની જ વાત છે. કાલે એક કાગળ લઈ કોંગ્રેસના જયરામ રમેશ આવે છે અને કહે છે કે જુઓ અમે ઇન્ડી એલાયન્સના બધાના સિગ્નેચર કરાવી લીધા છે, બધાની રજામંદી છે, અને બધા ઇન્ડી એલાયન્સના 60-70 લોકોના અમારા પાસે સાઇન છે. ઇન્ડી એલાયન્સના બધા જ ઘટક સાથે છે આ મુદ્દા ઉપર. હવે સામેથી આવીને શું કામ કહ્યું? એમને તો કોઈએ પૂછ્યું જ નહોતું ભાઈ કે ઇન્ડી એલાયન્સના બધા જે ઘટક છે એ સાથે છે કે નથી, કે શું ચાલી રહ્યું છે. સામેથી આવીને દેખાડવાની શું જરૂર હતી? જો તમારાથી કોઈ પૂછી જ નથી રહ્યું કે ઇન્ડી એલાયન્સ સાથે છે કે તૂટી ગયો છે, બધા ભેગા છે કે નથી, તો તમે સામેથી કોઈ પૂછી નથી રહ્યો તો સામેથી આવીને તમે શું કામ સફાઈ આપી રહ્યા છો? કારણ કે તમને અંદર ખબર છે કે હવે તૂટવાની કગાર ઉપર છે. તમને ખબર છે કે મામલો તૂટી રહ્યો છે, તો અમને દેખાડવું પડશે ના ના ભાઈ જોડાયેલો છે, હજી જોડાયેલો છે. તો આ કારણ છે આ બધો પ્રકરણ કરવાનું. તો આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો છે? આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો.